ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. બધાના ઘરે પ્રશ્ન હોય છે કે કારેલા નથી ભાવતા, પણ જો તમે આ મેથડથી કારેલાનું ડુંગળીનું શાક બનાવી લીધું તો ઘરમાં બધા જ કારેલા ખાતા થઈ જશે. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે કારેલા લીધેલા છે. કારેલાને આગળના પાછળના ડીટાનો ભાગ કટ કરી લઈએ અને આ રીતે એને પીલ કરી લઈએ. તમે આ છાડા સાથે બી શાક બનાવી શકો છો, પણ છાડા સાથે શાક બનાવવાથી શાક વધારે કડવું થાય છે, એટલે છાડા કટ કરી અને આ રીતે એને રાઉન્ડ શેપમાં કારેલાને કટ કરી લઈએ. આ રીતે આપણે બધા કારેલા કટ કરીને પ્રિપેર કરી લઈશું. બધા કારેલા કટ થઈ જાય એટલે એમાં મીઠું એડ કરી 15 મિનિટ રેસ્ટ આપી લઈશું. મીઠું એડ કરવાથી એની કડવાશ જે હશે થોડી ઓછી થઈ જશે. એ રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે ડુંગળીને કટ કરી લઈએ. આ રીતે ઊભી ઊભી ડુંગળી કટ કરી લઈશું. આપણે કારેલાને રેસ્ટ અપાઈ ગયા છે, એટલે આ રીતે દબાઈ અને કારેલાનું પાણી દૂર કરી દઈશું, જેથી કારેલાની કડવાશ આપણે હવે થોડી ઓછી થઈ ગઈ છે. હવે વઘાર માટે એક પેનમાં તેલ લઈશું, રાઈ અને કારેલા એડ કરી દઈશું, સાથે સાથે ડુંગળી બી એડ કરી દઈશું. હવે એને બંનેને સરસ મિક્સ કરી લઈશું. ને ઢાંકીને એને કૂક થવા દઈશું. વચ્ચે વચ્ચે ઢાંકણું ખોલી એને સ્ટર કરતા જઈશું. કારેલા આપણા પ્રોપર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાના છે. આપણા કારેલા ચડી ગયા છે, એટલે એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું બધા સ્પાઇસીસ એડ થઈ જાય એટલે ગોળ લીધો છે. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. ઉપરથી નાળિયેરનો ભૂક્કો એડ કરીશું અને હવે શાકની ફ્લેમ ઓફ કરી દઈએ ને 1-2 મિનિટ એને સ્ટર કરી લઈએ. તો આપણું રેડી છે કારેલા ડુંગળીનું શાક. આ શાક તમે રોટલી, પરાઠા સાથે એન્જોય કરો અને તમારા ઘરે આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જણાવો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.